આરએમબી વાળા જે અધિકારીઓ છે એ અધિકારીઓ અમને આવીને એ લોકોએ કોઈ ઉલ્લેખ નથી આપ્યો કે અમારા પાસે આના કારણે અમે રસ્તો બનાવ્યો છે કે આ ઉલ્લેખ આપ્યો છે કે અમને લિખિતમાં કંઈ અમને બતાવ્યું નથી, કોઈ ચીજ કોઈ બતાવ્યું નથી, કોઈ સબૂત એમને અમે માગીએ તો અમારા સામે ઓફિસ આવીને આવી જાઓ, ઓફિસ આવીને આવી દે હું ઓફિસ, અરે ઓફિસે પણ તમે રસ્તો બનાવવા આવ્યા છો તો અહીંયા લઈને બતાવો ને, તમે અમને કેમ બતાવી નથી શકતા? તમે કલેક્ટર, મામલતદાર 3 વખત અમે આવેદનપત્ર આપ્યા, ત્યાં સુધી અમે એમને કલેક્ટરને નિવેદન કર્યું કે અમારા ગરીબો સામું જોજો સાહેબ, અમારા સર્વે નંબર આટલો જ છે, અમારી જમીન વધારે છે નહીં, અમારે આટલી જ છે. તો ત્યાં સુધી કલેક્ટરે કોઈ સાંભળતું નથી, પોલીસ પ્રશાસને નથી સાંભળતું, પોલીસ વડાના ત્યાં અમે અરજીઓ આપી હતી કે આ ખોટી રીતે રન કરે છે આ માણસો, ત્યાં સુધી કોઈ કશું કરતા તૈયાર જ નથી. હમણાં સરકાર અમારો કોઈ જવાબ પ્રશ્ન કરીએ અમે તો સરકાર અમારો કોઈ જવાબ આપતી નથી કે અમારો પ્રશ્ન સાંભળવા બી તૈયાર નથી. તો અમારે તો પછી છેલ્લો આ ઉપાય એક જ છે કે આત્મવિલોપન કરવું જરૂરી છે. તો આનો 10 થી 15 દિવસની અંદર અમને જો કંઈ બી ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કલેક્ટર મામલતદારે અમે ત્યાં આવીને અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું. તો આ શું કામ દબી રહ્યા મારા બોલે અમે દવા પીને મરી જશું અને જબરદસ્તી રાતે રાત રસ્તો અમને કાઢી નાખ્યો. તમારે શું કરવાનું? અમારા ગરીબ લોકો, અમારા બહેરો સોરો ચો જઈ ગયો, અમારે એક છોકરો મોરાસાની અંદર દાડી મજૂરી કડિયા કામ કરીશું, કડિયા કામ કરીને ખોઈશું આ લોકો. તો અમારા છોકરો ચો જ અનુભવ રહી અને એના રૂપિયાની ગરમી છે અને રૂપિયા ખવડાય ઘર અને જબરદસ્તી અને રાતે રાત રસ્તો કાઢી નાખ્યો છે. અને અમારું કીધું કોઈ કરવા માગતા નથી. લેડીઝો હંગાથી લઈ અને પકડીને આ લોકો અમને ગાડીમાં બેહાડે છે કે તમે જબરદસ્તી બોલશો તો તમને મોડાસા ભેગો કરવામાં આવશે. આ રીતે અમને મહેન્દ્ર વકીલ અમને હેરાન કરે છે.